મુઠિયાનું શાક બનાવવા માટે થઈને આપણે એક બાઉલ મેથી લઈશું. આપણે આ મેથીને છૂટીને ધોઈને ત્યારબાદ લેવાની રહેશે. એક બાઉલ મેથી લઈશું. આ મેથીને આપણે ઝીણી ઝીણી સમારી દેવાની રહેશે. બધી મેથીને એકદમ ઝીણી ઝીણી સમારી દેવાની રહેશે. હવે આપણે આને તેજ બાઉલમાં લઈ લઈશું. એક બાઉલ આપણે પાપડી લઈશું. આ પાપડીને ધોઈને સાફ કર્યા બાદ તે પછી આને આપણે ચોંટવાની રહેશે. આ પાપડીને આ રીતે આમ બે બાજુથી કાઢી લેવાના રહેશે લીટા. ત્યારબાદ તેને આવી રીતે ફોલવાની રહેશે અને આ બિયા અને આ પાપડી બંનેને અલગ કરવાની રહેશે. આના રીતે ઝીણી ઝીણી તોડી દેવાની રહેશે અને આ જે રેસા જે છે તેને સાઈડમાં કાઢી દેવાના રહેશે. આવી રીતે બધી જ પાપડીને આપણે સમારવાની રહેશે. હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું. આ બધી પાપડીને આપણે એક પ્લેટમાં લઈ લીધા બાદ હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. ત્યારબાદ 7 થી 8 કળી લસણ, 4 થી 5 નંગ લીલા મરચાં અને થોડુંક આદું, આ બધાને આપણે ક્રશ કરવાના રહેશે. આવી રીતે બધાને ક્રશ કરવાના રહેશે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે બનાવીએ મેથીના મુઠિયા. એક કથરોટ લઈશું. તેમાં ઘઉંનો ઝીણો લોટ એક બાઉલ લઈશું. જે આપણે રોટલીમાં વાપરતા હોઈએ છીએ તે લેવાનો રહેશે. માપ માટે થઈને ગમે તે એક બાઉલને સાઈડ કરી દેવાનો રહેશે. ત્યારબાદ તમે ઘઉંનો ઝીણો લોટ જેટલો લીધો હોય તેનાથી અડધો ઘઉંનો જાડો લોટ લેવાનો રહેશે. એટલે કે અડધો બાઉલ જે આપણે ભાખરીમાં વાપરતા હોઈએ તે લેવાનો રહેશે લોટ. અને તે પછી અડધો બાઉલ બેસન લેવાનો રહેશે, ચણાનો લોટ. તે પછી આપણે જે મેથી જે સમારેલી તે એડ કરવાની રહેશે. આમાં થોડી બાકી રાખવાની રહેશે, બીજી બધી એડ કરી દેવાની રહેશે. મેથી આટલી હું બાકી રાખું છું, જે શાકમાં આપણે એડ કરી દઈશું. તે પછી લસણ, લીલા મરચાં અને આદુની જે આપણે પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું. આમાંથી અડધી જેટલી પેસ્ટને આપણે એડ કરી દઈશું. આટલી આપણે બાકી રાખીશું, જે આપણે શાકમાં એડ કરીશું. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું રહેશે. 1 ચમચી તલ, 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી હળદર એડ કરીશું. તે પછી 2 ચમચી તેલ એડ કરીશું. અડધા લીંબુનો રસ આપણે એડ કરી દઈશું. ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. આ શાકમાં લાલ મરચાંનો જરાય પણ યુઝ કરવાનો નથી. તેટલા માટે થઈને તમે તીખાશ લીલા મરચાં પ્રમાણે તમારે સેટ કરવાની રહેશે. તે પછી હવે આપણે થોડુંક પાણી રેડીશું અને આપણે આનો લોટ બાંધી દેવાનો રહેશે. હું આમાં ઈનો કે સોડાનો યુઝ કરતી નથી, પણ જો તમારે યુઝ કરવો હોય તો અડધી ચમચી સોડા ક્યાં તો ઈનો યુઝ કરી શકો છો. આવી રીતનો લોટ બાંધવાનો રહેશે. આ તો લોટ બાંધવા માટે થઈને આપણે અડધો ગ્લાસ પાણીનો યુઝ થયેલ છે. હવે આ મેથીના મુઠિયાનો લોટ જે બાંધ્યો છે તેને આપણે 1 ચમચી તેલ રેડીને તેલવાળો કરી દઈશું. આમાં ચણાનો લોટ એટલા માટે જ નાખવાનો રહે કે આપણા જે મુઠિયા જે છે તે એકદમ સોફ્ટ બને. આવી રીતે તેલવાળો કરી દેવાનો રહેશે. આવી રીતના લોટ બંધાઈ જાય તે પછી હવે આપણે આના મુઠિયા વાળવાના રહેશે હાથથી. આવી રીતે તમે આની સાઈઝ નાની ક્યાં તો મોટી ગમે તે રાખી શકો છો. ક્યાં તો તમારે આના બોલ્સ બનાવવા હોય તો બોલ્સ પણ બનાવી શકો છો. હું આટલી સાઈઝ રાખું છું આ મુઠિયાની. આવી જ રીતે બીજા બધા મુઠિયા વળવાના રહેશે. તમારે જો બોલ્સ બનાવવા હોય તો તમે આને આમ કરીને બોલ્સ બી બનાવી શકો છો. આના આવી જ રીતે બધા મુઠિયાને આપણે હાથથી વણી લઈશું. આવી રીતના બધા મુઠિયાને આપણે હાથથી વણી લેવાના રહેશે. તો ચલો હવે આપણે બનાવીએ મેથીના મુઠિયા અને પાપડીનું શાક. ફ્રેન્ડ્સ, મેથીના મુઠિયા અને પાપડીનું શાક બનાવવા માટે થઈને આપણે એક કઢાઈ લઈશું. કઢાઈ ખાસ કરીને થોડીક જાડી હોય તેવી લેવાની રહેશે. હવે આપણે 1 બાઉલ તેલ એડ કરીશું. આમાં તેલનું પ્રમાણ થોડુંક આગળ પડતું હશે તો મજા આવશે આ શાકમાં. ચમચીમાં જોઈએ તો 8 થી 10 ચમચી જેટલું તેલ યુઝ કરવાનું રહેશે. તેલ ગરમ થઈ જાય તે પછી અડધી ચમચી રાઈ એડ કરવાની રહેશે. રાઈ તકડે તે પછી 1/4 ચમચી હિંગ એડ કરીશું. તે પછી આપણે લસણ, લીલા મરચાં અને આદુની જે પેસ્ટ બનાવી હતી તે બધી એડ કરી દઈશું.
બધાને સાંતળીશું 20 સેકન્ડ જેટલું. 20 સેકન્ડ પછી આપણે અડધો બાઉલ લીલું લસણ એડ કરીશું. આને પણ આપણે 20 સેકન્ડ જેટલું સાંતળીશું. આ બધું સતરાઈ જાય તે પછી ગેસને આપણે ધીમો કરી દઈશું અને આ જે પાપડી જે છે તે આ બધી એડ કરી દઈશું. તેને મિક્સ કરી દઈશું. આ શાકમાં જો તમે નોર્મલ પાપડી કરતાં સુરતી પાપડીનો યુઝ કરશો તો આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તેમજ ખાવામાં પણ ખૂબ જ મજા આવશે. મેં આમાં સુરતી પાપડીનો જ યુઝ કરેલ છે. હવે આપણે ગેસને ધીમો કરી દઈશું. ત્યારબાદ અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તેમજ 1/4 ચમચી તજ લવિંગ પાવડર એડ કરીશું. આ બધાને આપણે મિક્સ કરી દઈશું. 1 મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ બધાને આપણે સાંતળી દઈશું. તે પછી 1 ગ્લાસ જેટલું પાણી રેડીશું ને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આને ઢાંકીને પાપડીને અને દાણાને આપણે થોડાક અધકચરા ચડવા દઈશું. ફ્રેન્ડ્સ, તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી જે આ પાપડી જે છે એ અધકચરી થઈ ગઈ છે. આ બધાને આપણે હલાવી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની રહેશે અને તેમાં હવે આપણે 3 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. આપણે મિક્સ કરીશું. હવે આ પાણીને થોડું ખદખદવા દઈશું. આપણે આજે પાણી જે છે થોડું ખદખદી ગયું છે. હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું ગરમ મસાલા એડ કરીશું. તમારે આને સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો. તેને મિક્સ કરી દઈશું. આ ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું. ત્યારબાદ આપણે જે મેથીના મુઠિયા જે બનાવ્યા હતા તે આપણે ધીમે ધીમે કરીને બધા એડ કરીશું. હવે આ બધા જે મેથીના મુઠિયા જે છે તે બધાને આપણે પાણીમાં આવી રીતના એકદમ ડીપ થાય તેવી રીતે કરી દેવાના રહેશે. આ બધા મુઠિયા એડ થઈ જાય તે પછી આ જે મેથી આપણે જે બાકી રાખેલી તે બધી એડ કરી દઈશું ને હવે આપણે આને ઢાંકીને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દેવાના રહેશે. થોડીક વાર એટલા માટે તેને ચેક કરતા રહેવાનું કે આ જે શાક જે છે કે મેથીના મુઠિયા જે છે તે નીચે કઢાઈમાં ચોંટતા તો નથી ને. અને પ્લસ જો તમને પાણી ઓછું લાગતું હોય તો તમે બીજું પણ એડ કરી શકો છો. બીજો હજી અડધો ગ્લાસ જેટલું હું પાણી રેડું છું અને આ શાકને હલાવીશું અને ફરીથી આને ઢાંકીને ચઢાવવા દઈશું. ફ્રેન્ડ્સ, અપ્રોક્સ 15 થી 20 મિનિટ પછી આપણે આ શાકને જોઈશું. વાવ, તમે જોઈ શકો છો કેટલું મસ્ત ખદખદી ગયું છે આ શાક. આ શાકને તમે જેટલું પાણી નાખીને તેને ખદખદવા દઈશો તેટલું જ આ શાક વધારે મીઠું બનશે. જોઈ શકો છો રસો કેટલો ઘટ્ટ થયો છે તે. આ શાક જેટલું ખદખદશે તેટલો જ આનો રસો એકદમ ઘટ્ટ બનશે. તમારે આ જે મુઠિયા જે છે તે ચડ્યા છે કે નહીં તે ચેક કરવું હોય તો એક આપણે ડીશમાં લઈ લઈશું અને આમ કરીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો મસ્ત ચડી ગયા છે. તેમજ આ દાણાને પણ હાથથી આમ કરીને ચેક કરી લઈશું. દાણા પણ મસ્ત ચડી ગયા છે. આ શાકમાં 6 ગ્લાસ જેટલું પાણીનો યુઝ થયેલ છે. શાક મસ્ત ખદખદી જાય તે પછી તમારે મીઠું ચેક કરી લેવું. જો તમને ઓછું પડતું લાગતું હોય તો તમે બીજું એડ કરી શકો. તો આ શાક જે છે મસ્ત એકદમ ખદખદી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આની ઉપર આપણે ધાણા એડ કરી દઈશું. તેને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી અને એકદમ ટેસ્ટી સુરતી પાપડી અને મેથીના મુઠિયાનું શાક. આ શાકનો સમાવેશ વિસરાતી વાનગીઓમાં થાય છે. ફ્રેન્ડ્સ, આપણું આજે સુરતી પાપડી અને મેથીના મુઠિયાનું જે શાક છે તે રેડી થઈ ગયું છે. હવે આપણે આને ગરમા ગરમ સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી અને યમી મેથીના મુઠિયા અને પાપડીનું શાક રેડી છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત બન્યું છે તે. ટેસ્ટમાં પણ તેટલું જ મસ્ત છે. આ રેસીપીથી તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાની ઈચ્છા થશે તેવું બનશે. આ રેસીપી તમે તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો.
જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.